મામાજી આવું કરો કાકી બોલો. આવું કરો દરવાજો ની વખત જોમ થઈ ગયો યાર. આ કંજુસાઈ યાર દાડા કાઢા લાવો મોટો ધરખોનો દરવાજો. હું કંજુસાઈ તો દરવાજો જોમ થઈ ગયો કંજુસાઈ. તો હરખો કરાવતા નહીં જોજો આ તૂટી ગયો બધું. ઘરનું કામ ને ચાલુ હજી તો ચાલુ પણ આ પેલા દરવાજો કમ્પ્લીટ કરાવો. ધીમે ધીમે થયા બધું હાલ પૈસા નહીં. એટલે પૈસા નહીં પણ પૈસાની વાત નહીં હું તમારી જોડે આવ્યો. હું જોઈ ગયો. મારો એક ભાઈબંધ છે બરોબર. હા હીરો આપણે શું થયું? વલ્લી રમવા બરોબર. વલ્લી હા. વલ્લી મટકા હા વલ્લી મટકા. તે તો આપણો હીરો કેટલા હમણાં ખબર 2 દાડા મને કે લાખ રૂપિયા જીત્યો. કોણ? મારો એક ભાઈબંધ છે બહારનો. હા 2 દાડામાં લાખ રૂપિયા જીત્યો. 2 દાડામાં લાખ રૂપિયા આવે તો આપણો ઘર તો એક દાડો હું થઈ જાય તો થઈ જાય એકી દાડા. એ હું તમારો શું ઈરાદો એમ કે મને? એટલે હું જોઈને આવ્યો ને એનું બધું. હા એક્ટિવા લાવ્યો, હા. હોના દોરો લાવ્યો, હા મોંઘી 10,000 ની ઘડિયાળ પહેરી હતી મેં. વિચારો. દાખલા તો ઉલ્લુ બનાવતો છે. ના ના તું મેલ હાથી છે. છે, વાત તો અભળો ઉભારો. હા એટલે આપણે હે ને લગાવવાના એમાં. કેટલા લગાવવાના? લગાવવાના એટલે 20 રૂપિયા એને મને કીધા કે 20 રૂપિયા તમે જે રીતનું લગાવો હા એ રીતના તમને પૈસા મળે. 20 રૂપિયા લગાવવાના? હા 20 રૂપિયા લાગે તો જો ઠીક, ના લાગે તો 20 રૂપિયા નહીં શું થવાનું. 20 રૂપિયા લગાવી કેટલા મળે? એ તો હવે એટલું તો મને જાણકારી નહીં પણ કે આમ તમારે માલામાલ થઈ જશે. 20 રૂપિયા મળે? હા હેડો તાણ. હેડો. તો જવાનું હતું મને કયો. હા હું જોયું એ તો લઈ જાઉં તમને. હેડો. માલ હો જાયેંગે. એક રાતનો કરોડપતિ. વલ્લી મટકા. હા વલ્લી મટકા. હા. તો પેલા ડોક્ટર કેવું લખાવે ભાઈ? અમને હારી હોય યાર. શું લખ્યું? હુકમ તમારો તમારે હમણાં તો રે વાત કરો તે. લખાવાનું લાવો પૈસા પૈસા સીધા લખવાનું 10 રૂપિયા. 10 રૂપિયા લખવાનું એમ? હું ડાયરેક્ટ નહીં લગાવું. દમ લગાવી. હા એવું કરીએ. આ પૈસા પણ જીતો ભાઈ આપું. ના લે હું જીતો પણ આલું તમે જીતા પણ પેલા પૈસા જમા કરાવો ચેકી મારું ના ના 10 રૂપિયા શાંતિ રાખો ને યાર. તો આપું. શાંતિ રાખો. તો અધૂરે જીવ નહીં લ્યો. ગોધીજી શું અંદર? ગોધીજી તો હોય જ નતા હું કહેતો હતો હા તે 10 રૂપિયા કેટલા મળશે? તમને નહીં ખબર તો કા મને તો ખબર. નહીં ખબર એ નવા છે એટલે 10,000 મળશે જોડો 10 મિનિટ રહીને આવો પેલા હોટલ ચા બા પીને આવો દુકાન રહી કન જોડો 10,000. ઓહો અને વીના? ના 2,000 લે અને 50 ના? 50 ના 5,000 50 લખાઈ દો. નહીં લગાવો હાલ આટલા આવાજ દો પેલા 5,000 આવશે એકલા. અને જસી તું 50 નહીં દે. બોલ નંબર તો બોલો પણ 82 તેમ 82 55. અલ્યા એ મોબાઈલ નંબર નહીં માંગતો તો હનો નંબર તમે 3 નો ઓકળોનો નંબર તમારો જે લખ્યું હોય અલ્યા ભાઈ બોલ નહીં યાર બરાબર હું કહું 2 ને એવું લખો. 2,90 હા ઈમ લખો 2,90,000 લખો. અલ્યા 2,90,000 તમે શાંતિ ચોરી રાખો. લાયા વાળા મગજ ફરીને હા, આઈટમ એ નવા નવા આવે તમે લખો ને. 2,90 નો મતલબ એ ના થાય. ના થાય એ અલગ થાય યાર. 2,90 10 નું બરોબર જોડો 10 મિનિટ રહીને આવો હળો 1000 રૂપિયા. અલ્યા એ તો હાલ નામાં અંદર આપડા લાગે 10 મિનિટ રહીને આવો જે તો મારા મોબાઈલમાં મેસેજ આવી ગયા જોડો એવું તો દઈએ અમે. એ બધા ચા બા પીને આવો પછી આની કેટલી છે તોય? લો શું હોય? આ ચિઠ્ઠી આ લઈને આવશો તો જ મળશે નીતા વલણ આવ્યું છે ને તોય મળે નહીં વરખ દેવું એવું હોય પણ લે ભાઈ લે ભાઈ. મને નહીં ખબર તા ફાયદા ખબર બધું. બરોબર અને હું કહું હા ચાની કેટલી તો હ. અલ્યા એનું આમાં દુકાન યાર તમારે પીવડા ઉપર ઠંડુ અમારે પૈસા પીવાનું પાછું. અલ્યા હવે તો હું ધર્મશાળા હેડો હું પીવડાવ હેડો. ફટક લાગ્યો હો. અલે તો ટાઈમ જ ખુલ્લો કેટલા વાગે ખુલશે? યા મને કીધું તો ખરા લે યાર આ બધું ટાઈમે થાય એ ડાયરેક્ટ ના મળે. ના મને ખબર પડતી નહીં આ મગજની ફરેલી નોટો બધી ચોઈ હોય હેડી આવી 10 રૂપિયા લગાડ નકા 50 લગાવી દીધા હોય સીધા પોત ના મળો. આમાં લાલચ ના કરાય કે અંગાથી. ચમ? શાંતિ જ કરે બધું. નહીં હા 50 લગાવીએ એટલે સીધા પોત થાય. હા એટલે કેટલા થયા? સીધા 50 લગાવો એટલા થાય. 50 લગાવી. 50 ના 5,000 રૂપિયા થાય તો 50,000 ના કેટલા થાય? 5 લાખ. 5 લાખ. હા પછી સીધા 5 લાખ લગાવીએ કેટલા થાય?
એટલે તમારે શું કહેવાય પેલું એકી દાડા રોડપતિ જ થઈ જવું કરોડપતિ થવું. તમે લાયા છો તો ભાઈ 10 રૂપિયામાં એટલા બધા કોણ આપે? લાલચ ના કરાય એટલી બધી, શાંતિ શાંતિ જ કરાય આ બધું. વાત સાચી, પણ આપણો જઈને ગાડી બડી ન થઈ જાય. જોઈએ પેલા અત્યારે કેવું રહે, આપણા 10 રૂપિયામાં ફાયદો થતો હોય હા, પછી કોક આગળ વિચારીએ તો. એવું કરવું. હા, બધું નહીં કરવું આપણે. તમે આ બધા આઈડિયા જબરો ઉધી લાવો યાર. મને યાર મારા ભાઈબંધે કીધું ને એટલે લાગી આવી. ભાઈ મને એટલો બધો પૈસા વાળો પાછો. હા. ચલો ટાઈમ થયો. જુઓ ટાઈમ જુઓ, 10 મિનિટ થઈ તો ભાઈ જઈએ હેડો, 1000 રૂપિયા લઈ આવીએ. હા. હવે થઈ ગઈ 10 મિનિટ. થઈ જાય? આવો થઈ ગયો ફટાફટ. પૈસા આયા પૈસા આયા. દોડો દોડો. ઓય બહુ ટેકરું થઈ ગયું તમારું. સોમવારથી શનિવારનું બાકી છે. 25,000 ચડે. હા લાવો 1000 રૂપિયા. એ લાલ પાઘડી 1000 રૂપિયા લાવો. હમણાં 1000 રૂપિયા લે ચોઈ જલ્દી આવું. આ લખાઈને જાય. હું આ લખાઈને ના જા. લાવો ઠીક. ભૂલી જાઓ. 2,90,000. એવું અચ્છા ઓ આવ્યું તમારું. આવી ગયું ને? શું વાત છે ભાઈ. 10 રૂપિયા ના 1000 રૂપિયા. ફટાફટ જલ્દી. લે તારા 10 રૂપિયા. હા બરોબર. લે તારા 1000. બરોબર. એક જગ્યામાં લે તો જગ્યામાં આખું રે જતો રે હવે વધારે ના કહેવાય. કોમ છે તું. જીગુ બાકી રહી જાય તમારે. બીજા લગાઈ દી યાર. ના લગાવાય યાર, બહુ લોભ ના કરાય આમાં. એટલે લોભનું આપણું નસીબ ખતરનાક ચાલે ને. તું જોયું ખાલી? પણ મારે શ્રીખંડ લઈ જવાનું એટલે હું તમને અહીં લઈને આવ્યો હતો. યાર તને શ્રીખંડ નહીં, એમ અમેરિકન નટ્સ વાળું શ્રીખંડ ખવડાવું. શાંતિ રાખ, તારે લગાઈ દઈએ. હા મનાથી તો પોચમાં તું આ લગાવો તારે. હેડો જોઈએ તમારું નસીબ. આપણે લખાવો. બોલો 1,000 ને 10 રૂપિયા કેટલા મળશે? 1,000 ને 10 રૂપિયા એટલે 1,00,000 ને 10,000. 1,00,000 ને 10,000 કેટલા હું વાત કરે? લ્યો ભાઈ લખો હેડો. બોલ નંબર બોલે. 3,90,000. 3,90,000. 390 યાર. એટલે ઓનું આ કાર્ય ને ભમી ગયું આ. તમે લખો ને. યાર લાલ પાઘડી તને જ ખબર પડતી નહીં, ધંધો કરવા બેઠો તું. જો 390 1,010 નું થાય 110 આપણે 1,010 રૂપિયા. યા 10 મિનિટમાં પાછો. 10 મિનિટમાં નહીં, અડધા કલાક કોઈ કુલસે જાય. ભાઈ હમણાં 10 મિનિટ કે અડધો કલાક? તું જજે ઓય ઓન લઈ જા લે. ટાઈમ લાગે એમાં, મોટા ટાઈમ લાગે. હેડો. આવું થોડું હમણાં 10 મિનિટ તો થઈ આપણે યાર. અલગ અલગ નિયમો હોય તો બધા. ભાઈ દયા અડધો કલાકમાં કમ્પ્લીટ આવી ગયો. હાલ તું જાય. ખબર ના પણ નવા નિહાળિયા રહ્યા ને એના બાપાના વીઘા વેચાવ છે ને એના વગર મેળ નહીં આવે મને લાગે. હા મોથું ચડાવી દીધું અમને તો. ચા મંગા લે. ત્યાં હકલો શિખર કેટલો રહ્યો? બેગ લેવા મોકલ્યો, હજુ આવ્યો નહીં. ફટાફટ બેગમાં પૈસા ભરવાના છે. લાવ્યો બેગ કાકા? હા બેગ લઈને આવ્યો તો. હા આમાં 1,10,000 રૂપિયા મળી જાય. આવી જાય યાર. હવે પેલા પૈસા લઈને જઈશું જો એમ કે પેલા. પેલા તો મારે શ્રીખંડ લેવા જવાનું. એટલે હું શ્રીખંડ કરી રહ્યા હો. હું શ્રીખંડ માટે જ આવ્યો તો મારે નહીં જોતા એટલા પૈસા. તમે ભૂખ મળ્યા તો લાગો છો, શ્રીખંડના લેટવા લાગો તમે. શ્રીખંડ તો યાર ફેવરેટ હતા, ઉનાળાની સીઝન યાર શ્રીખંડ ઉપર જીબટ કઈ રહી. હવે 1,10,000 આવે એનું આપણે શું કરવાનું પ્લાનિંગ છે? જવું પેલા ગોવા ફરવા. હા ગોવા રાખો. બીચ ઉપર પેલું શું નામ બીચ નું? ગોવા જઈએ ને એકલું નહીં આપણે દિલ્હી સે મનાલી દિલ્હી. હા ગોવાથી દિલ્હી બરોબર. સીધા. જવું જ પડશે. હું એક કામ કરીએ તો 1,10,000 રાખીને ₹1,00,000 સીધા લગાવી દઈએ પાછા તો. લે, આટલો લોભ ના કરાય યાર. ખોટું પડે, આટલો લોભ ના કરાય. નસીબ મારું જોરદાર ચાલે. પછી આ ₹1,00,000 તો આવવા દો, તમે લોભ ખોટો કર્યો વાળે. વાત સાચી તમારી, પણ નસીબ આપણું શું ચાલે જોયું ખાલી. એ ₹10 સિવાય બીજા ખીધમ પડે રૂપિયા હોત હોય 50 રૂપિયા પડે. તો પડે ને. ₹50 તો શ્રીખંડ આવશે ને. એટલા વધી જાય મગજ ફાડી ના ખાઈ એવું કરી.
એ ઢીંકા ચીકા નાચવાન બંધ કર. 1,10,000 રૂપિયા લાવો. એટલે મને તો એક હજાર. ઉભા રહો કૂપન હાલવા આ કૂપન. કઈ લેવું બેગ લાય. એ લે ભાઈ. 1,10,000. બકા હા. આ બેગ ઉપાડ. તઈ 89 આવી લે 1 પોઈન્ટ ને ચ જાય તો 89 મેં તો 90 લખાય તા. તઈ 90 લખાયું હતી ને આવ્યું તઈ 89 જોમ. ભાઈ એ મારો પ્રશ્ન નહીં એકલા 1,10,000 રૂપિયા છે. સમજા લે ફાળ અને ઘેર જા મને લઈ જા. હેલો હું હેડો. કશું ના આવે હું ના આવે તો લે એકલા ભાઈ જુઠ્ઠું બોલે તું પૈસા કઢાય એકલા તું નહીં મારા બોલતા ઘરનું બોલ હમણાં. અંદર જે લખાયો હોય ને એ રીતે આગળથી આવે ને એટલે એ રીતના ઓકળા આવે 2,89 લખાયો હોત તો એ રીતનો મળે લે તઈ 89 લે હા 3,89 તો 1 પોઈન્ટ માટે રહી ગયા કાકા. પોઈન્ટ માટે રહી ગયા જો ભાઈ પોઈન્ટ હોય 89 હોય મારા કોઈ લેવા દેવા નહીં. તું મારા બેગ લઈને આવ્યો અંદર 1,10,000 ભર્યા ફેર. હું હવે ભિખારી સાહેબ બેઠો હું ઝાડ ખંખેરીને હાલ દઉં. એ ભાઈ તો ન ખબર. લે હઈ એવું ના હોય આ તમને મેં કીધું તું કે બહુ લોભ ના કરો પણ તમારે લોભ કરે જે શાંતિથી આયા હોત તો શિખંડ ખાવા ના થોત. લે આપણો દિલ્હીમાં તો નહીં જવાનું હોય યાર. આખો મહિનો ને ડોસીને 2 જણા ખોત. હા ખબર પડતી નહીં મને ના આપણી. આવે એ તો અંદર ઓકળા આવે ને આગળથી ઓમાં જેવું હોય રે ઓકળા આવે ને ફિક્સ હોય એમને તમને તો જ ખબર આપણે આ તો ઠેઠ આગળથી ઓકળા હોય એના ઉપરથી આ મારા ઘરનું નહીં લખીને છાપીને આપી દઉં. એટલે પણ મારે દિલ્હી મનાલી બધા જવાનું હતું. એ હવે કોઈ નોમ છે મારું સપનામાં તમારે બધું કરી કઈને હાલવા નહીં બેઠું. એ એકલા બધું હું ધોત્યા લઈને આવ્યો તા ખોટા અહીંયા હેરાન કરવા ધંધા. તમે ના પાડી મેં તો પણ પેલા તમે ભાઈ મને બોલે પેલા 1,000 રૂપિયા પાછા લાય. 1000 રૂપિયા કના હતા કોના હતા? મારા જ હતા. જો તો હું ભાઈ 1,010 રૂપિયા લઈ લે પાછા. ના લઈ યાર એ લગાયા તા આપણે આ મૂક્યા તા એના હોમું તું અહીંથી જાન ભાઈ છે ને. હાલો ખોટું બખાડો જાય હોય સારું ના લાગે એના બધા માણસો આજુબાજુ વિના હોય લે એકલા પણ આવું ના હોય યાર. આ તમને ના પાડી તમે મોને ને શું કરું લોભ ના કરો હું તો બેગ આ લો બે પકડો બેગ બેગ ને બેગ લઈને જો આવે ખોટો મને ખર્ચો કરાયો આ બેગ નો કેવું કરવું? ઘેર લઈ જો આવે મારે તો શ્રીખંડ પેલું બાકી રહી ગયો ખાવાનું ખાલી બેગ લઈને જવાનું થયું તું તો યાર કેવો મોણા છે. તો ભાઈ તમને ના પાડતો મોને નહીં તમે 50 રૂપિયા પડે યાર મારે ઘેર લઈ જવાનો શ્રીખંડ ના ઘરવાળો મને બોલશે એટલે એકલા 50 પડ્યા હું પત્તર ઠોકાવ તું. તમે ધંધો એવું કર્યો ને તું મારે શિખંડ તું તો લેટવો થઈ ગયો જા ઘેર જઈને ઊંઘી જા. ઘર જઈને ડોશીનાથના ધોકા ખાવા પડશે ડોશીએ શ્રીખંડ મંગાવ્યો તો શ્રીખંડ ના મળે એમ કશું નહીં બીજા આવડા મારે તો મૂકવાના છે આ મારું જીજેડું હા